જ્યાં ન હોય હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, હોય તો બસ એક જ હોય માણસાઈનો ભાઈચારો. આજે વાત કરવી છે મુસ્લિમ ભાણેજના હિન્દુ મામાએ કરાવેલા શાહી નિકાહની. નમસ્કાર મિત્રો, હું છું કૃપાલસિંહ જાડેજા અને મોંઘેરા મામાએ કરાવેલા આ શાહી નિકાહની વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. મઝહબ નહીં સિખાતા આપસ મેં બેર રખના. આ વાતને જાણે સાર્થક કરતા રાહુલ ઠાકુર નામના યુવકે તેની દત્તક લીધેલી મુસ્લિમ ભાણેજના શાહી ઠાઠથી એવા તે નિકાહ કર્યા કે હાલ ચોમેર તેની ચર્ચાઓ થઈ રહી છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં હિન્દુ મુસ્લિમ એકતાનું એક એવું ઉદાહરણ સામે આવ્યું છે જે ખરેખર લોકોના હૃદયને સ્પર્શી જાય તેવું છે. જો તેના વિશે વિગતે વાત કરીએ તો ગુનિયાજુદી ગામમાં થયેલા આ નિકાહમાં મુસ્લિમ જ નહીં પરંતુ હિન્દુ મહેમાનો પણ જોવા મળ્યા હતા. રાહુલ ઠાકુરે તેની માનેલી બહેનની દીકરી ડોક્ટર આસમા ત્યાગીના લગ્નમાં એક મામા તરીકેની દરેક ફરજ ખુશી ખુશી નિભાવી. નિકાહમાં પરંપરાગત રસમ જ નહીં પરંતુ તેને હેલિકોપ્ટરમાં વિદાય આપીને ભાણેજને હસ્તે મુખે વિદાય આપી હતી. આપને જણાવી દઈએ કે આસમાની માતા પરવીન અને રાહુલ ઠાકુરના પરિવારને છેલ્લી 3 પેઢીઓથી એકબીજા સાથે સંબંધો છે. બંને પરિવારો દરેક તહેવાર એકબીજા સાથે ઉજવે છે અને દરેક મુશ્કેલીના સમયમાં એકબીજાની ઢાલ બનીને સાથ પણ આપે છે. પરવીને જણાવ્યું હતું કે જ્યારે તેની મોટી દીકરીના લગ્ન થયા ત્યારે પણ તેના ભાઈએ બધી જ જવાબદારીઓ નિભાવી હતી, પરંતુ આ વખતે તે કંઈક ખાસ કરવા માંગતા હતા, તેથી હેલિકોપ્ટરથી વિદાય કરાવી. જો વિગતે વાત કરીએ તો 10 એપ્રિલના રોજ ડોક્ટર આસમાના લગ્ન મેરઠના સરથાણાના નાનું ગામના મેડિકલ સ્ટુડન્ટ સાદાબ ત્યાગી સાથે થયા હતા. લગ્નનો દિવસ દરેક માટે ખાસ હોય છે અને ભાણેજના લગ્નમાં મામાના હરખની તો વાત જ શું થાય. આસમાના લગ્નમાં તેના મામાએ રોકડ, સોના ચાંદીના ઘરેણાં અને કપડાં સહિતના મોંઘેરા મામેરા આપ્યા હતા. અને એટલું જ નહીં, ભાણેજની વિદાય માટે તેણે ગાઝિયાબાદથી એક હેલિકોપ્ટર પણ બુક કરાવ્યું હતું, જેનો ખર્ચ લગભગ 8 લાખ રૂપિયા થયો હતો. મહત્વનું છે કે રાહુલ ઠાકુરે હેલિકોપ્ટરના લેન્ડિંગ અને ટેકઓફ માટે વહીવટી તંત્ર, શાળા, જાહેર બાંધકામ વિભાગ અને ફાયર બ્રિગેડ પાસેથી બધી જરૂરી પરવાનગીઓ લીધી હતી. હેલિકોપ્ટર સરકારી ઇન્ટર કોલેજના પરિસરમાં ઉતર્યું. નિકાહ બાદ આસમા પરિવારજનોના આશીર્વાદ લઈને તેના પતિ સાદાબ ત્યાગી સાથે તેના સાસરિયાના ઘરે જવા આ હેલિકોપ્ટરમાં નીકળી ત્યારે લોકોએ અને પરિવારજનોની આંખોમાં પણ હરખના આંસુ જોવા મળ્યા હતા. લાખોના ખર્ચે મામાએ ભાણેજને કરાવેલી આ વિદાય જોઈને સૌ કોઈ બોલ્યા કે મામા હોય તો આવા. જોકે મામા વિદાય સમયે હેલિકોપ્ટરની ફૂલોનો વરસાદ પણ ઈચ્છતા હતા, પરંતુ આ પ્રક્રિયા માટે અલગથી પરવાનગી લેવી પડે છે. જોકે ફોર્મ ભરતી વખતે આ કોલમ છોડી દેવામાં આવી હતી, જેના કારણે આ સ્વપ્ન અધૂરું રહી ગયું. સંબંધો દિલથી બને છે, ધર્મથી નહીં. આ શબ્દો છે રાહુલ ઠાકુરના. એક રિપોર્ટ મુજબ રાહુલ ઠાકુરે જણાવ્યું હતું કે સંબંધો ધર્મથી નહીં પણ દિલથી બને છે. હું મારી ભાણેજના લગ્નને હંમેશા માટે યાદગાર બનાવવા માંગતો હતો. અમે દરેક તહેવાર અને સુખ દુઃખ એક પરિવારની જેમ જ સાથે ઉજવ્યા છે. હિન્દુ મુસ્લિમની એકતાના મિસાલ આ નિકાહની હાલ તો સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે અસ્મા હાલમાં કતરની એક પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં ડોક્ટર છે, જ્યારે તેમના પતિ સાદાબ બી ફાર્મા પછી હું માસ્ટર્સ કરી રહ્યા છે. આ નિકાહે સાબિત કરી બતાવ્યું કે જો હૃદયમાં પ્રેમ અને વિશ્વાસ હોય તો સંબંધો સામે ધર્મની દિવાલો પણ નબળી પડી જાય છે. જોકે આ પહેલીવાર નથી. થોડા મહિના અગાઉ ખેડાના ઉઢેલા ગામમાં કોમી એકતાના દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં હિન્દુ મામાએ મુસ્લિમ ભાણેનું મામેરું ભર્યું હતું અને ચિખોદરા ગામનો હિન્દુ પરિવાર વાંચતે ગાજતે મામેરું લઈ ઉઢેલા ગામ પહોંચ્યો હતો, ત્યારે આખું ગામ આ મામેરું જોતું રહી ગયું હતું. માતરના ઉઢેલામાં કોમી એકતાની મિસાલ જોવા મળી હતી અને 40 વર્ષ જૂની પારિવારિક સંબંધોની કહાની છે કે દિનેશભાઈ પરમાર અને અરેફાબેન વચ્ચેની ચિમોદરા ગામમાં પાડોશી તરીકે રહેતા મુસ્લિમ વોરા પરિવારની દીકરી અરીફાબેન કિશોર અવસ્થાથી જ દિનેશભાઈને રાખડી બાંધે છે. અરેફાબેનને આણંદ સ્થળાંતર બાદ માતર તાલુકાના ઉઢેલા ગામમાં
રજ્જકભાઈ વોહરા સાથે થયેલા લગ્ન પછી પણ આ ભાઈ બહેનનો પવિત્ર સંબંધ અતૂટ રહ્યો હતો. ત્યારે આરેફાબેનની દીકરી તૈબાહના લગ્ન પ્રસંગે દિનેશભાઈ તેમના 200થી વધુ સગા સંબંધીઓ સાથે મામેરું લઈને પહોંચ્યા હતા. મુસ્લિમ પરિવારે હિન્દુ મોસાળિયાઓનું ભવ્ય સ્વાગત પણ કર્યું હતું. તો ધર્મના વાડામાંથી પર થઈને જ્યારે સંબંધો નિભાવવાની વાત આવે ત્યારે સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ બેસે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.